અમારા કાઠિયાવાડમાં આને જીવતે જગતિયું કહેવાય. કોઈ પ્રસંગે ન જનારા પણ એમાં તો આવે. કોનો આભાર માનો? હિમાંશીબેન છેલ્લા ઘણા વખતથી કશે નથી જતા. અરુણાબેન, તરલાબેન, રઘુવીરભાઈ, શિરીષભાઈ, આ બધા લગભગ મુસાફરી ન કરી શકે એ પ્રકારના લોકો. રઘુવીરભાઈ કાલ કે આમાં તો આવવું જ પડે. મેં કહું આ અકાદમીથી મોટો એવોર્ડ કહેવાય. પગથિયા નહીં ચડી શકે એવા ઉષાબેન આવે. મારા પડોશી પણ આવે જેમને હકીકતે સાહિત્ય સાથે નાતો નથી પણ મારી સાથે બિલકુલ નાતો છે. કુબેર ભંડારીને કદાચ મિત્રો બાબતે મારી ઈર્ષા થતી હશે, હું ચોક્કસ માનું. જેને આમ એકલી રહું છું વર્ષોથી. 1981માં ઘર છોડ્યું, પણ એટલું બધું ચાહનારા વિદ્યાર્થી, એટલું બધું ચાહનારા મિત્રો મળ્યા જિંદગીમાં કે હું હંમેશા એવું કહું કે આનાથી વધારે કોઈને શું મળી શકે. એટલે હકીકતે તો મારે આ મિત્રો, આ વિદ્યાર્થીઓ, આ વક્તાઓ બધાનો આભાર માનવો જોઈએ કે તમે બધાએ આ પ્રસંગ જીવતે જગતિયાનો ઊભો કર્યો. પણ એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એ મિનલબેન હોય, બકુલભાઈ હોય, એ જવાહરભાઈ હોય, જગદીશ, ધ્વનિ, ઇમરાન, કોઈના નામ રહી જતા હોય, આ બધા જ દોડનારાઓ. પડદા પાછળ લક્ષ્મીબેન હોય, વૈદ્ય સાહેબ હોય, નીનાબેન હોય, નરેશભાઈ હોય. શા માટે આવો એક દિવસ ઉજવવાનો? એવો પણ એક પ્રશ્ન મેં તો મિનલબેનને કર્યો હતો. પણ ક્યારેક એવું લાગે કે જીવનની એક ક્ષણે જ્યારે ચોપાસની પરિસ્થિતિ તમારી અંદર નરી હતાશા ભરી રહી હોય, માણસ અને માણસાઈની અંદરની શ્રદ્ધા થોડી થોડી, એનો દીવો થોડો થોડો ઝાંખો થવાનો શરૂ થતો હોય, એવી ક્ષણે વચ્ચે આવો એક દિવસ ઉગે અને એ દીવો હવે રાણો ના થાય, એ પાછો પૂરા પ્રકાશથી પ્રગટી ઉઠે. એટલે એના માટે સલાહ. કોઈ એક દિવસ જ્યારે 4મી ડિસેમ્બરે આ શહેરમાં આવી હતી ત્યારે બિલકુલ ખાલી હાથે આવી. એક ગ્લાસ હતો ખાલી મારી પાસે જે દિવસે આ શહેરમાં આવી તે દિવસે. પણ મને આ શહેરે શું નથી આપ્યું? એ એમટીવીના અદ્ભુત દિવસો, એ મિત્રો, એ વિદ્યાર્થીઓ. સુરતે ભલે કદી મને મારી ન માની હોય પણ મેં સુરતને હંમેશા હવે મારું માન્યું. હું ખાણી પીણી રહેણી કરણી તમામ પેલામાં હું પૂરેપૂરી સુરતી. એક 2-3 વાત કહેવાનું મન થાય. હિમાંશીબેને જે વાત શરૂ કરેલી ત્યાંથી હું વાત માંડું. એમનો આગ્રહ હતો કે હું એમટીવીમાં એપ્લિકેશન કરું. મારો ગુરુ આજે મારી વાત સાંભળતા હોત તો મને બહુ જ આનંદ થાય. પણ મારી કહેશે એની એવી ઈચ્છા કે નોકરી મળવી જોઈએ, તને તો મળવી જ જોઈએ. અને મને વડોદરા છોડવું જ નહોતું. જે દોસ્તારો આજે અહીંયા હાજર નથી એ છૂટતા નહોતા, રાજેશ, સમીર વગેરે, કિશોર.
છેલ્લે શિરીષભાઈ એટલા ગરમ થયા હિમાંશુબેનની હાજરીમાં કે તારે કોઈ હોય તો કહી દે, જે કોઈના પ્રેમમાં પડી હોય તો કહી દે. હું આ એક વાત પર સુરત આવી, હું કોઈના પ્રેમમાં નથી પડી, મને વડોદરા નહોતું છોડવું. અને હિમાંશુબેન ઘણી બધી વાર કે 1994 સુધી મને બહુ ચિંતા હતી શરીફા કે તું વડોદરા વગર નહીં રહી શકે. એ નહીં રહી શકવાનું કારણ સામે બેઠેલા એ ઘર. એમટીવી એ અદ્ભુત મિત્રો તો આપ્યા જ, અંજલીબેન અને હિમાંશુબેન, જેની દોસ્તી નોકરી પછી વધારે ગાઢ થઈ. પણ એ સિવાય કેટલા આપ્યા. એ લક્ષ્મીબેન હોય, નીનાબેન હોય, જવાહરભાઈ હોય, નીલાબેન હોય, વૈદ્ય સાહેબ હોય, બકુલભાઈ હોય. હું ને બકુલભાઈ એમટીવીના દરવાજે 2 કલાક બેસવા માટે ટેવાયેલા હતા. આસપાસના જતા આવતા જોતા હોય તો હું કહું જોવા દે, કંઈ મને ફરક પડતો નથી, કારણ કે વાતો કરવા માટે બીજી કોઈ જગ્યા નહોતી. એ સ્ટડી સર્કલ, એ ફિલ્મો, એ સાહિત્યકારોનું આવવું. પણ મારી એક માન્યતા હંમેશા છે કે શિક્ષક ગમે એટલી કોશિશ કરે ઠલવાઈ જવાની, પણ જો સામે ઝીલનારા વિદ્યાર્થી ના હોય તો શિક્ષક નિષ્ફળ જાય. મને ઝીલનારા વિદ્યાર્થી મળ્યા જિંદગીમાં હંમેશા, કે હું આખી ઠલવાઈ શકું. મને એક માણસને આજે યાદ કરવાનું, ન યાદ કરું તો હું નગુણી કહેવાઉં, અને એનું નામ હતું કેસી મહેતા સાહેબ. ઇન્ટરવ્યુ પૂરો થયો પછી એમનો પ્રવેશ થયો. એમણે એક જ સવાલ કર્યો એડમિનિસ્ટ્રેટર તરીકે કે અમારું જે શહેર છે એ રોટલો ચોક્કસ આપે છે, પણ બેન રોટલો નથી આપતું, એટલે ઘર નહીં મળે તો શું કરશો? મેં રોકડા જવાબની ટેવ હતી, એટલે મેં ફટાક દઈને કહ્યું કે તો નોકરી નહીં કરું, હું વડોદરા પાછી જઈશ. વડોદરામાં ક્યાં રહો છો? મેં કહ્યું કે હું હોસ્ટેલમાં રહું છું. અમે તમને હોસ્ટેલની એક રૂમ આપીશું તો ચાલશે? મેં તો બિલકુલ ચાલશે, હોસ્ટેલથી હોસ્ટેલ, મને શું વાંધો છે? એટલે આઈ એમ હિયર બીકોઝ ઓફ ધેટ પર્સન. હોસ્ટેલની હાલત જોઈ અને બીજે દિવસે એમટીવીના સ્ટાફ રૂમમાં જઈને મેં પૂછ્યું કે અહીં કોઈને ફરિયાદ કરવી હોય તો કોને કરવાની? એટલે આ બધાને નવાઈ લાગી કે પહેલે જ દાડે છે ને ફરિયાદ કરવાની છે. પણ મૂળ લોહી પેલું કાઠિયાવાડી લડ્યા વગર ચાલે ને. તો કે તું જઈશ ત્યાં વચ્ચે એક ઓફિસ આવશે જેમાં મહેતા સાહેબ બેઠા છે. મહેતા સાહેબને કહ્યું કે સાહેબ હોસ્ટેલની અંદર કોઈ સગવડ નથી. અચ્છા ચાલો. એ મારી સાથે આવ્યા અને 3 દિવસની અંદર લેડીઝ હોસ્ટેલને લેડીઝ હોસ્ટેલ કહી શકાય એ બધી સગવડ એ માણસે 3 દિવસમાં ઊભી કરી. એક જમાનો હતો જ્યારે આવા એડમિનિસ્ટ્રેટર હતા અને એટલા માટે કદાચ અમે આવા સારા માણસ થયા, બિલકુલ કડવાશ વગરના. જિંદગીમાં આવા સારા માણસો મળતા રહે તો તમારી સારપ જળવાઈ રહેશે, નહીતર એને કડવાશમાં બદલાતા વાર નથી લાગતી. હું વિદ્યાર્થીઓના તો મારી પાસે અનેક અનુભવો છે, પણ જે સમયે આ શહેરનો એક ખૂણો મને ઘર આપવાની ના પાડતો હતો, 2021-22 કોરોના જ્યારે પીક પર હતો, વ્યાસભાઈ, પ્રદીપભાઈ મારા પડોશી પાછળ બેઠા છે, એ લોકોએ એવું કહ્યું કે અમારે તમને મળવું છે. મને ડર લાગ્યો કે ફરી પાછું ઘરનું ભૂત ધૂણવાનું કે શું. મેં તો આવો. એ લોકો આવ્યા અને એમણે એક વાક્ય કહ્યું કે અમારે એટલે મળવું છે કે અમને ગૌરવ છે કે તમે અમારા પડોશી છો. હું જે હંમેશા કહું છું કે આપણે જેટલા જુદા રહીશું એટલા પ્રશ્નો આ દેશના વધશે, જેટલા ભેગા રહીશું એટલા પ્રશ્નો દેશના ઘટશે. સાથે રહીશું તો ખબર પડશે કે આપણે બધા છેલ્લે તો માણસ જ છીએ. એ અનુભૂતિ હોસ્ટેલ ચલાવતી વખતે 120 છોકરી લગભગ દરરોજ કોઈક ને કોઈક માંદી પડે. પાછળ છેક છેલ્લે જઈને બેઠા છે ડાક્ટર શૈલત. હું ક્યારેય નહીં કહું
કે હિમાંશુબેનના ભાઈ છે એટલે એણે મદદ કરી છે. એણે હંમેશા કેતનભાઈ તરીકે જ. એવું બને કે એ તો ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે, પણ મારી 4 છોકરીઓ એના દવાખાનામાં દાખલ હોય એવું અનેક વાર બન્યું છે. કેતન શેલક લઈ પણ જાય ને પાછા મૂકવા પણ આવે. આ બે વસ્તુ કરે. જે ડાક્ટર કાઝી આજે અહીંયા હાજર નથી, આ ડાક્ટર કાઝીને એક એપ્લિકેશન આપવાથી આખી હોસ્ટેલની કાયાપલટ બહારની એમણે કરી આપેલી. તો આવા જે લોકો મારા વખાણ કરે છે એમને મારે કહેવું એ છે કે આવા સારા માણસો સાથે કામ કરવા મળ્યું એટલા માટે હું તમારા સુધી એ સારપ લાવી શકી. મારી પાછળ એક આખું જેને કહેવાય, હવે આ પ્રકારના સજ્જનો ઈશ્વરે પેદા કરવાના જાણે કે બંધ કરી દીધા હોય એવું લાગે, એવા લોકો મારી પાછળ છે. જે વડોદરા યુનિવર્સિટીમાં હું ભણી, એ યુનિવર્સિટીમાં હું શું પામી, કેટલું પામી. કોઈકને નવાઈ લાગે કે કોઈ ગાઈડ પીએચડી નો વિદ્યાર્થીના પ્રૂફ જુએ. મારો ગાઈડ અહીંયા બેઠા છે. એણે મારા, એ સમયે કમ્પ્યુટર નહોતા, ટાઈપરાઇટર હતા, અને એ જ સમયે મારી ડોક બિલકુલ કામ કરતી બંધ થઈ ગયેલી હતી, બિલકુલ જ. શિરીષ પંચાલે મારી 5 કોપીના પ્રૂફ જોયેલા છે, આખા ડ્રોઈંગ રૂમમાં પાથરીને. આ બધા આ રેર પ્રજાતિ છે. આ ન મળે, આવા ગુરુ ન મળે. હું આજે સિતાંશુભાઈને પણ બહુ જ પ્રેમથી યાદ કરીશ. એ ન હોત તો કદાચ મેં ગુજરાતીમાં પ્રવેશ ન લીધો હોત. એને એડમિશન આપ્યું હેડ તરીકે, એટલા માટે હું ત્યાં હતી. અને બહુ ઓછાને ખબર હશે કે શિરીષભાઈ સાથે મારો ગરોબો ટીવાયમાં બંધાયો. એફવાય અને એસવાય 2 વર્ષ સિતાંશુભાઈ એકલા બધા પેપર ભણાવતા, બધા જ. અને રાત્રે, કારણ કે હું નોકરી કરતી હતી, 13 કલાકની નોકરી કરતી હતી. રાત્રે 8:30 આવું, ખાવ, હોસ્ટેલની પરમિશન લઉં અને પાછળ વિક્રમબાગમાં રહેતા સિતાંશુભાઈના ઘરે જઈને બેસું. અને એ અંગ્રેજી પણ ભણાવે, હિન્દી પણ ભણાવે, ગુજરાતી પણ ભણાવે. એણે એવું કહેલું કે એક ગણિત મને નહીં પૂછતી, કારણ કે મારું બહુ કાચું છે. એ નીતિનભાઈ, રમણભાઈએ જે છંદો, જે જોડણી, જે ભાષા વિજ્ઞાન ભણાયા, અમે આજે આ કક્ષાના શિક્ષક થયા કારણ કે અમને ઠલવાઈ જનારા શિક્ષકો જિંદગીમાં મળ્યા. એમણે એવું, શિરીષ પંચાલ માત્ર ક્લાસમાં ભણાવતા હતા એવું નહોતું, એ અમને કમાટી બાગની અંદર ભણાવતા હતા. અને એ પણ શું, શેક્સપિયરના નાટકો આવ્યા ક્યાંથી, તો ગ્રીક ટ્રેજેડીમાં જ્યાં જ્યાં સોફોક્લિસ, યુરિપિડીસે વગેરે પોસિબિલિટીઝ મૂકી હતી, એને શેક્સપિયરે કેવી રીતે એક્સપ્લોર કરી. આ આખી જે ઘણી બધી વાર મારા વિદ્યાર્થી ખોટા મારાથી અભિભૂત થતા હોય છે કે મેડમને કેટલી બધી ખબર, પણ એ ખબર ક્યાંથી છે, તો એ આ લોકોના કારણે. એ એમટીવી નો સ્ટાફ રૂમ, એ વ્યાસભાઈ ભલે આરએસએસ ના હોય, હું ભલે કોઈ પક્ષની નહીં, પણ અમે એકબીજા સાથે લડીને પણ એક જ ટિફિનમાં જમી શકીએ. વ્યાસના વાઈફ અહીં બેઠા છે, એમ ખબર હોય કે ચોમાસું હોય, વરસાદ પડે, શરીફાને ભજીયા પહોંચાડવાના હોય. આ જે અમારી યુનિટી હતી, એ યુનિટી મેં યુનિવર્સિટીમાં કદી ના જોઈ. એ તો હું રાકેશભાઈને કાયમ કહેતી હતી કે જે કોલેજની અંદર જે કુટુંબ ભાવ છે એ યુનિવર્સિટીઓએ ખોઈ કાઢ્યો છે, કમનસીબે. પણ યુનિવર્સિટીએ મને ઘણું બધું શીખવું છે. એ શીખવવાની વાત આપણે જાહેરમાં નથી કરતા. પણ તરલાબેને કહ્યું કે મેં ડિપાર્ટમેન્ટ ધમધમતો રાખ્યો તો એની પાછળ એક મારી કરોડરજ્જુ જેવા નરેશભાઈ ન હોય, મારા વિદ્યાર્થી ન હોય તો કશું ના થઈ શકે. જેટલું કર્યું, જે કંઈ કર્યું, એની અંદર વિદ્યાર્થીઓએ હંમેશા સક્રિય હાજરી આપી. જ્યારે જ્યારે અડધી રાતે માંદી પડી, આ પાછળ પેલા સફેદ વાળવાળા બહેન બેઠા છે, અમી બહેન, એ ગમે ત્યારે એ હાજર હોય હંમેશા મારા માટે. તો આ શહેરે ઋણ ન ચૂકવી શકાય
એટલું આપ્યું છે. બકુલભાઈ, જવાહરભાઈ, લક્ષ્મીબેન, નીનાબેન, મિનળબેન, આ શહેરની નીલાબેન, એ જો આ શહેરમાં ના હોય તો હું પણ આ શહેરમાં ના હોઉં. આઈ એમ હિયર બીકોઝ ઓફ ધેમ. કારણ કે મારા જીવવાના કારણો એ વાંચવું તો છે જ, પણ મારા મિત્રો છે, મારા વિદ્યાર્થીઓ છે. હું કુટુંબીજનોને હવે છેલ્લા 40 વર્ષથી દૂર છોડીને આવેલી છું. એટલે મારું જીવવાનું જે બળ છે એ મારા મિત્રોને, મારા વિદ્યાર્થીઓ. હું એમના થકી, એમના કારણે ટકી છું અને મસ્તીથી જીવું છું. મને ખબર છે કે રાતના 12:30 વાગે પણ એક ફોનથી જવાહરભાઈ દોડી શકે, એ મને ખબર છે. અને એ લોકો દોડ્યા પણ છે એ જ રીતે. એટલે ઋણ સ્વીકાર માટે પણ કોઈ શબ્દો ગુજરાતી ભાષામાં નથી. ક્યાંક તમારે તમારા બોલવાને, તમારા શબ્દોને તમે મૌનમાં વિરામ આપો તો જ તમે ઋણ સ્વીકાર કરી શકો. કિરીટભાઈએ ભલે ના પાડી કે મેં કોઈ મદદ નથી કરી, પણ અહીંયા ભાવિકા બેઠી છે. કિરીટ દુધાતે જે સમયે હોસ્ટેલની છોકરીઓને કેરોસીન નહોતું મળતું, એ સમયે 400 લીટર કેરોસીનની વ્યવસ્થા એ માણસે કરી છે. એ ભલે ના પાડે કે મેં કોઈ મદદ નથી કરી. હું સાહિત્યકાર કિરીટ દુધાતની વાત નથી કરતી. હું એક માણસ જેણે છોકરીઓની મુશ્કેલી સમજીને મદદ. એવા તમામ લોકો, બની શકે હું ઘણાના નામ ભૂલતી હોઉં, પણ એ તમામ લોકોનો હું આજે જાહેરમાં ઋણ સ્વીકાર કરું છું. નતમસ્તકે તમારા સૌનો પ્રેમ સ્વીકાર કરું છું. અને તમે બધા આવ્યા એ મને બહુ જ ગમ્યો. તમે બધા, તમારો પ્રેમ એ જ કદાચ આગળના 5-7 વર્ષનું આયુષ્ય આપે. હવે 5-7 વર્ષથી વધારે કામ મારું બાકી નથી અને શરીરની પીડાઓ એટલી કક્ષાએ વધી છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું, મને કોઈ વધારે આયુષ્યનો આશીર્વાદ મહેરબાની કરીને નહીં આપશો. એ વિરામ બાજુ જાય. તમારા અદ્ભુત પ્રેમ બદલ આભાર.